પાંડેસરા વિસ્તારમાંથી કિશોરને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ કિંમત ₹72,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા એસઓજી પીઆઈએસ સોનારા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સૂચનાને આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી. આ દરમિયાન સુરત શહેર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ચક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત શહેર પાંડેસરા ગોવાલક બમરોલી રોડ છત્રપતિ શિવાજીનગર પ્લોટ નંબર 116 રૂમ નંબર 101 ખાતેથી આરોપી સુનિલ મદન મોહન પંત ઉંમર વર્ષ 32 રહે પ્લોટ નંબર 5 બીજો માળ કર્મયોગી સોસાયટી વિભાગ 3 બમરોલી રોડ ગોવાલક પાંડેસરા સુરત શહેર મૂળ વતન પોડી ગઢવાલ ગામ થાના પોસ્ટ પોડી જિલ્લો પોડી ઉત્તરાખંડ વાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ એસએ લાઇટ્સ, ઇસી લાઇટ, ડી જર્મ બ્લેક તથા ગુદંગ ગરમ ઇન્ટરનેશનલ કંપનીની સિગારેટ પેકેટ નંગ 410 ની કુલ કિંમત ₹72,000ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી મજકૂર ઇસમ વિરુદ્ધમાં ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક કલમ 7, 8, 9 અને 20 મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર 2026થી ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે.